નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ એપિસોડમાં આપણે સુપ્રીમ કોર્ટમાં ઇલેક્શન કમિશને બિહારના સંદર્ભમાં જે એફિડેવિટ કરી છે એ એફિડેવિટ તમે જો વાંચો તો તમારું આધાર કાર્ડ, તમારું વોટર્સ કાર્ડ, તમારું રેશન કાર્ડ કે તમારું પાન કાર્ડ એ તમારે ફાડીને ફેંકી દેવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. ઇલેક્શન કમિશનને ઈચ્છા પડે એ ડોક્યુમેન્ટ્સ એ વોટર્સ લિસ્ટ માટે એ સ્વીકારે છે. અને તમને ખબર છે કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એ આધારની વિરુદ્ધમાં હતા, આધારને લિંક કરવાની વિરુદ્ધમાં હતા. બાકીની પણ ઘણી બધી યોજનાઓ જે કેન્દ્રની હતી એની વિરુદ્ધમાં હતા. પરંતુ એ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એ પાછા એમણે યુ ટર્ન લીધું. મને લાગે છે કે ઇલેક્શન કમિશન પણ એમના ઈશારે નાચે છે. બંધારણીય સંસ્થા છે, છતાં એ મોદીના કયાગરા કમિશનરોની સંસ્થા છે, કારણ કે એમણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ ઇલેક્શન કમિશનરના સિલેક્શનમાં સામેલ હતા એને કાઢી નાખીને, કાયદો બદલી નાખીને એ પોતાના એક મંત્રીને એમાં સામેલ કરી, પોતે પોતાના એક મંત્રી અને વિપક્ષના નેતા એમ બે વિરુદ્ધ એક, એટલે કે પોતાના અનુકૂળ હોય, કયાગરા હોય, એમની જ વાતને માનનારા હોય એવા જ ઇલેક્શન કમિશનરોની એમણે નિમણૂક કરવાનું રાખ્યું છે. આ સાદી સીધી વાત છે અને એને કોઈ નકારી શકે એમ નથી. હવે થયું શું કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એને જે મતદારો છે એમની યાદી એની સમીક્ષા કરવામાં આવે, એનું પુનરીક્ષણ કરવામાં આવે, એનું રિવિઝન કરવામાં આવે અને એના માટે જે 11 દસ્તાવેજો એ ઇલેક્શન કમિશને નક્કી કર્યા છે એ દસ્તાવેજો સામાન્ય ગરીબ ગામડાની પ્રજા, અભણ પ્રજા એની પાસે હોવાની શક્યતા ઘણી ઓછી છે. જો કે આધાર કાર્ડ, વોટર્સ કાર્ડ, રેશન કાર્ડ અને પાન કાર્ડ, આ 4 કાર્ડ એ તો લગભગ છે ને મોટા ભાગના લોકોની પાસે હોય. જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય એમની પાસે પાન કાર્ડ હોય અને એ એમની ઇન્કમ ટેક્સ ભરે છે એની સાબિતી આપે છે. રેશન કાર્ડ એ પણ સરકાર જ ઇસ્યુ કરે છે, પાન કાર્ડ પણ સરકાર જ ઇસ્યુ કરે છે, કેન્દ્ર સરકાર ઇસ્યુ કરે છે. વોટર્સ કાર્ડ તો પોતે ઇલેક્શન કમિશન ઇસ્યુ કરે છે. આધાર કાર્ડ એ પણ કેન્દ્ર સરકાર ઇસ્યુ કરે છે. અને છતાં આજે ગઈકાલે એટલે કે 21મી જુલાઈએ જે સોગંદનામું ઇલેક્શન કમિશન તરફથી ડેપ્યુટી ઇલેક્શન કમિશનરે સુપ્રીમ કોર્ટમાં કર્યું છે એ સોગંદનામામાં એવું જણાવ્યું છે કે આ બધા જે છે આધાર કાર્ડ, વોટર્સ કાર્ડ, રેશન કાર્ડ એને વેલિડ ડોક્યુમેન્ટ તરીકે એક્સેપ્ટ કરી શકાય એમ નથી. અને બિહારના સંદર્ભમાં આ ખાસ છે. અને આ જ પ્રયોગ બીજા રાજ્યોમાં કરીને એમને જે પ્રતિકૂળ લાગે એવા મતદારોના નામ એમાંથી કાઢી નાખવા એવી છે ને એમની ગણતરી છે. કારણ કે બિહારમાં એમનું શાસન છે. મુખ્યમંત્રી ભલે નીતિશ કુમાર હોય, પરંતુ 2 નાયબ મુખ્યમંત્રી એ ભારતીય જનતા પાર્ટીના છે અને ભારતીય જનતા પાર્ટી ત્યાં રાજ કરે છે અને કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે. અને જેડીયુ જે એમનો મિત્ર પક્ષ છે, નીતિશ કુમારનો પક્ષ છે, એના પણ સાંસદો અને ધારાસભ્યો એ ભારતીય જનતા પાર્ટીના કયાગરા થઈને ત્યાં આગળ કામ કરે છે. આવતી ચૂંટણી જીતવી છે. અટલ બિહારી વાજપેયીનું સ્વપ્ન હતું કે બિહારમાં ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી બને. આ સ્વપ્ન સાકાર કરવા માટે નરેન્દ્ર મોદી વારંવાર બિહારના આંટાફેરા કરે છે, જાહેર સભાઓ યોજે છે, સરકારી ખર્ચે સભાઓ યોજે છે,
ત્યાં આગળ છે ને શિલાન્યાસ કરે છે, હજારો કરોડ રૂપિયાની યોજનાઓના ઉદ્ઘાટનો કરે છે અને ત્યાંના જે મતદારો છે એમને પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. એમને ખબર છે કે આ વખતે આરજેડી, કોંગ્રેસ, ડાબેરી પક્ષો એ જે મહાગઠબંધન છે એ મજબૂત પાયા ઉપર છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના પગ તળેથી જમીન સરકી રહી છે. એટલે એના જે લગભગ 8 કરોડ, આમ તો 7.9 કરોડ એટલા જે મતદારો ત્યાં આગળ છે એમાંથી 1.5 કરોડ મતદારોને છે ને બાકાત કરી નાખવામાં આવે, જેમાં મુસ્લિમ મતદારો હોય, જે છે ને યાદવ મતદારો હોય, જે આરજેડી ના વોટર્સ હોય, એમને છે ને બાકાત કરી નાખવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી શકે એવી એમની ગણતરી છે. અને એના માટે ઇલેક્શન કમિશનની મારફત એમણે છે ને આ કવાયત શરૂ કરી છે. અને એની સામે સુપ્રીમ કોર્ટમાં એડીઆર ના જે ફાઉન્ડર ટ્રસ્ટી છે જગદીપ છોકર, એમણે અને બીજા રાજકીય પક્ષોના નેતાઓએ જે પિટિશનો કરી છે એ પિટિશનોની સુનાવણી એ 24 માર્ચ 2025 ના રોજ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોય માલ્યા બાગચી એમની ખંડપીઠ સમક્ષ યોજાઈ હતી. અને એમણે કોઈ આદેશ આપવાને બદલે એમ ઇલેક્શન કમિશનને એમ કહ્યું કે તમે પણ બંધારણીય સંસ્થા છો એટલે અમે આદેશ અત્યારે આપતા નથી, પરંતુ તમે વિચાર કરી જુઓ કે મતદાર યાદીનું તમે જ્યારે પરીક્ષણ કરી રહ્યા છો, એનું નિરીક્ષણ કરી રહ્યા છો, એનું નવીનીકરણ કરી રહ્યા છો, ત્યારે તમે આધાર કાર્ડ, વોટર્સ કાર્ડ, રેશન કાર્ડ એને પણ વેલિડ ડોક્યુમેન્ટ તરીકે સ્વીકારીને મતદારો જેમની પાસે આ 3 કાર્ડ છે એમના નામ પણ તમે મતદાર યાદીમાં સામેલ કરો. પણ ઇલેક્શન કમિશન એમ કરવા માટે તૈયાર નથી. એવું આ જે ગઈકાલે જે એટલે કે 21મી જુલાઈએ જે સોગંદનામું ડેપ્યુટી ઇલેક્શન કમિશનરે કર્યું છે સુપ્રીમ કોર્ટમાં, એના ઉપરથી બહુ સ્પષ્ટપણે લાગે છે. આમ તો સુપ્રીમ કોર્ટનો આદર કરીને, એના અભિપ્રાયનો આદર કરીને ઇલેક્શન કમિશને એ આધાર કાર્ડ, વોટર્સ કાર્ડ અને રેશન કાર્ડ જેમની પાસે હોય એમના નામ એ વોટર્સ લિસ્ટમાંથી કાપવામાં ન આવે એ બાબતની કાળજી રાખવી જોઈતી હતી. પરંતુ એ લોકો ડિફાયન્સના મૂડમાં છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે કેન્દ્ર સરકાર છે એનું એના ઉપર દબાણ છે. અને અત્યાર સુધીમાં ઇલેક્શન કમિશને 41 લાખ કરતા વધારે મતદારોના નામ મતદાર યાદીઓમાંથી કાપી નાખ્યા છે. અને હજુ વધુ ને વધુ નામો કપાશે એવી પણ ધાસ્તી છે. એટલે કે 8 કરોડ જેટલા મતદારોમાંથી 1.5 કરોડ જેટલા મતદારોના નામ કપાઈ જવાની ધાસ્તી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે ભાઈ ઇલેક્શન કમિશને સિટીઝનશીપ નક્કી કરવાની જરૂર નથી, તો ઇલેક્શન કમિશન એને કાઉન્ટર કરે છે અને એ કહે છે કે ઇલેક્શન કમિશનને સિટીઝનશીપ નક્કી કરવાનો પણ અધિકાર છે. એટલે આ પ્રકરણની અંદર સુપ્રીમ કોર્ટ વર્સિસ ઇલેક્શન કમિશન એ જાણે કે સામસામે આવી ગયા છે એવું આપણને લાગે છે. કારણ કે આ ઇલેક્શન કમિશન એ કેન્દ્ર સરકારના ખીલે નાચે છે અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટની પણ તોહીન કરીને, એની સલાહની અવગણના કરીને એ આવું સોગંદનામું કરે છે. એ બાબત પણ છે ને આપણે સમજી શકીએ એમ છીએ. હવે આ કેસ 28મી જુલાઈ 2025 ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે આવી રહ્યો છે. એ પહેલા જસ્ટિસ સુધાંશુ ધુલિયા એ નિવૃત્ત થઈ રહ્યા છે, એટલે કે એ બેન્ચ બદલાશે અને હવે નવી બેન્ચ પાસે આ છે ને કેસ એ સુનાવણી માટે જશે. એટલે એમનું વલણ કેવું હશે એના તરફ આપણી નજર તો જરૂર રહેવાની. પરંતુ આખા દેશના તમામ રાજકીય પક્ષો, ભારતીય જનતા પાર્ટી સિવાયના તમામ રાજકીય પક્ષો
આ બાબતને બિહારની અંદર જે રીતે અમુક દસ્તાવેજો હોય એવા મતદારોના નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવી રહ્યા છે, એની સામે પિટિશન કરી છે. છતાં ગજગામી રીતે ઇલેક્શન કમિશન આગળ વધી રહ્યું છે. એ મને લાગે છે કે બહુ સારા સંકેત આપતું નથી અને આવતી ચૂંટણી એની અંદર લાખોની સંખ્યામાં, આમ તો 1.5 કરોડનો અંદાજ છે, 1.5 કરોડ મતદારો, 8 કરોડમાંથી 1.5 કરોડ જેટલા મતદારો એમના નામ કપાઈ જાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ લોકશાહીનું ખુલ્લેઆમ ખૂન થઈ રહ્યું છે એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.